પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગામ પંચાયતના નાલાના કામો ગેરરીતિ અપનાવી હોવાનું સામે આવ્યું છે। ગામના કેટલાક જાગૃત નાગરિકોએ આ નારામાં ભ્રષ્ટાચાર થયેલા હોય એવા આક્ષેપો કરવામાં આવ્યો। આ નારા પરથી બાઇક જેવું નાનું વાહન પસાર કરી શકાય તેમ નથી। ગામ લોકોની માંગ છે કે ગામ પંચાયત દ્વારા આ 2023-24માં નારું બનાવવામાં આવ્યું હતું। આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો, કોઈ સિમેન્ટ રેતી કંઈ પણ દેખાતું નથી, ફક્ત ને ફક્ત માટી દેખાય છે। સરકાર વિકાસની વાતો કરે છે, શું આ છે વિકાસ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કડક સૂચના કરવામાં આવી છે, પણ જે લોકોને ભ્રષ્ટાચાર કરવાની ટેવ પડી હોય તે ના થાય, ગામ વિકાસના સરપંચ કરતા હોય છે। સરકાર તરફથી દરેક કામ માટે ગ્રાન્ટ આવતી હોય છે, પણ તેનો દુરુપયોગ થાય છે। એક તરફ ગુજરાત સરકાર વિકાસની કામોની વિકાસના માર્ગે ચાલતી હોય તો ગોધરા તાલુકાનું અખેવારાનું ગામોમાં છેલ્લા એક નહીં પણ અનેક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે જમીન સંથાલ, આરસીસી રોડ, ચેકડેમ, નાળાઓમાં અને નરસે જળ યોજના ભ્રષ્ટાચાર થયા હોવાનું ગ્રામજનોનું મૂર્ખે ઉઠવા પામેલ છે। તેમાં ચેકડેમ 2023 અને 2024ના ચેકડેમો પણ હાલના ખરાબ કન્ડિશન સામે દેખાય છે। આ તરવડી ગામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગી રહ્યો છે, તેમાં ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થશે કેમ એ જોવા જેવું છે। રિપોર્ટર ઉપેન્દ્ર બારિયા, અરબ મોરવા। ચાલુ કરાવે તરવડી ગ્રામ પંચાયતની અંદર આવો અનેક નાળો તૂટેલો છે। મારા મિત્રએ કીધું ત્યારે મને ખબર પડી કે આવી રીતના નાળો તૂટેલો છે। એમ આ કયું ફળિયું લાગે છે? વાવ બળિયાદી ફળિયું। નામ તમારું? અરવિંદભાઈ દિવાનસિંહ તરવડી। આ તો તમે જાગ્યા ત્યાંથી સવાર થયું? હા। હવે આ છે ને સાહેબ, અમે કાલે ત્યાં પીયુસી સેન્ટરની બાજુમાં નાળું તપાસ કરી ત્યારે અમને ખબર પડી। આવો તો સાહેબ અમારા ગામની અંદર કેટલા અન્ય જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે, એની અમારે તટસ્થ રીતે તપાસ થવી જોઈએ સાહેબ। નામ તમારું? ભૂપતભાઈ વીરસિંહ બારિયા। હું બારિયા ભૂપતભાઈ વીરસિંહ ઉર્ફે ભાજપભાઈ, ગામ પંચાયત તરવડી ને વડેલ ફળિયું। હવે અહીંયા પીયુસી સેન્ટર છે અને અહીંયા કોઈ જવા આવવાનો રસ્તો છે નથી, છતાંય આ લોકોએ અહીંયા નાળું બનાવ્યું છે। 2 વર્ષ પૂરા થયા નથી। કામગીરી કેવી છે નાળાની? કામગીરી આ તમે જોઈ લો સાહેબ, 2 ઇંચ પણ ભરાઈ નથી, અંદર માટી ભરેલ છે। એટલો બધો ભ્રષ્ટાચાર આચરેલ છે અમારા ગામની અંદર। તરવડી ગામ પંચાયતનું છે આ કોને કામ કર્યા છે? કામા કર્યા છે મહેશભાઈ બાદર, એમના મમ્મી સરપંચ હતા, પણ કામ બધી કર્યું છે મહેશભાઈ બાદરે, એમના છોકરાએ વહીવટ કર્યો છે બધો। એવું છે ને? હા। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।